સુરતમાં 51 બહેનોના હાથમાં રચવામાં આવેલી મહેંદીકૃત રામાયણ ફરી એકવાર પ્રકાશમાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ દ્વારા રચિત મહેંદીકૃત રામાયણને બિરદાવીને પ્રશંસાપત્ર એનાયત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે મહેંદીકૃત રામાયણ એ ખરેખર કલા અને ભક્તિનું શ્રેષ્ઠ સંગમ છે. સુરતમાં 51 બહેનોના હાથમાં રચવામાં આવેલી મહેંદીકૃત રામાયણ ફરી એકવાર પ્રકાશમાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ દ્વારા રચિત મહેંદીકૃત રામાયણને બિરદાવીને પ્રશંસાપત્ર એનાયત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે મહેંદીકૃત રામાયણ એ ખરેખર કલા અને ભક્તિનું શ્રેષ્ઠ સંગમ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે કલામાં વૈવિધ્ય લાવવાની ખેવના કલાકારની સર્જનાત્મકતાને જીવંત રાખે છે. મહેંદીની અનેરી કળાથી નિમિષાબેને પ્રેરણારૂપ સિદ્ધિ મેળવી છે. મહેંદી કલા અને વારલી ચિત્રકલાના સમન્વયથી નિમિષાબેને રામાયણની ચોપાઈઓને બહેનોના હાથ ઉપર મહેંદી સ્વરૂપે મૂકીને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. કલા પ્રતિભા થકી આગળ વધવા માંગતી બહેનો માટે નિમિષાબેનની આ સફળતા ચોક્કસ પ્રોત્સાહક અને પ્રેરણારૂપ બની રહેશે. તેમણે આ સર્જનાત્મકતા માટે નિમિષાબેનને શુભેચ્છા પાઠવી હતી અને આ કલા યાત્રાને હજી આગળ વધારવા માટેનું પ્રોત્સાહન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ 22મી એપ્રિલે મહેંદીકૃત રામાયણને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. આ ઉત્કૃષ્ટ આર્ટ માટે નિમિષાબેન પારેખને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર્વ દરમિયાન સુરતમાં 16મી જાન્યુઆરીએ યોજાયેલ એક કાર્યક્રમમાં મહેંદીકૃત રામાયણ આર્ટ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. મહેંદી કલ્ચરના સ્થાપક નિમિષા પારેખ દ્વારા મહેંદીકૃત રામાયણમાં રામાયણની 51 ચોપાઈ પર આધારિત 51 જેટલા પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે સુરતની 51 બહેનોના હાથ પર રજૂ કરવામાં આવ્યા હતા. આ અદ્વિતીય આયોજનને દેશ વિદેશમાં અનેરી ચાહના મેળવી હતી. નિમિષાબેન પારેખે જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસે તેમને મળવાનું આમંત્રણ મળતા જ હું ખૂબ જ આનંદિત થઈ ગઈ હતી. તેમની સાથેની મુલાકાત વખતે તેમણે મહેંદીકૃત રામાયણની રચના માટે આ પ્રશંસાપત્ર આપ્યું હતું. આ સમયે તેમની સાથે મહેંદી કલ્ચરના સહસ્થાપક હિમાંદ્રી સિન્હા અને સરિતા સિન્હા પણ ત્યાં હાજર હતા અને તેઓ પણ મુખ્યમંત્રીશ્રીને મળીને ખૂબ જ ઉત્સાહિત હતા. આ આર્ટને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યા બાદ મુખ્યમંત્રીને તેમના જન્મદિવસે નારી શક્તિની પ્રતીક એવી મહેંદી અને મહેંદી કલાને બિરદાવતા તેઓ ખૂબ જ આનંદિત અને ગૌરવાન્વિત થયા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી નિમિષાબેનની શુભેચ્છા પાઠવી એમના વિડીયોને શેર કરતા ગુજરાતના સૌ કલાપ્રેમી લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી. મારું નામ નિમિષા પારેખ છે. ગત મહિનાઓમાં મેં અને મારી ટીમ દ્વારા અયોધ્યાને માન આપીને અમે રામાયણમાંથી પ્રેરિત થઈને એક અલગ પ્રયાસ એવો કર્યો કે જેમાં મહેંદી દ્વારા અમે રામાયણને અંકિત કરવાનો પ્રયત્ન કર્યો. જેમાં 51ના રામાયણના પ્રસંગો 51 ચોપાઈ સાથે 51 બહેનોના હાથ પર વારલી આર્ટને ધ્યાનમાં રાખીને મહેંદીથી કર્યા છે. આ પ્રયાસને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ પ્રોત્સાહન અને સન્માન માટે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.